ગયા વખતે આપણે 229મી કારિકાનું અવગાહન કરતા હતા. 228, 229 સાથે જ છે. શ્રી કૃષ્ણમ પૂજયેત ભક્ત્યા યથા લબ્ધોપચારકે યથા સુંદરતામ યાતિ વસ્ત્રૈરાભરણૈરપી અલંકુર્વીત સપ્રેમ તથા સ્થાન પુરસ્સરમ. યથા લબ્ધ જે ઉપચાર છે, ભગવદ ઈચ્છાથી જે કંઈ બી પ્રાપ્ત થાય, યદૃચ્છાથી પ્રાપ્ત થયેલા દ્રવ્યથી ઉપચારો એ કરીને ભક્તિથી ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી, અર્થાત પ્રભુના સમીપ સ્થિતિ કરીને પ્રભુનું યથાયોગ્ય સેવન કરવું. વસ્ત્રોથી તેમજ આભરણોથી પણ એવી જ રીતના ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનું સુંદર દર્શન થાય એ રીતે તે અંગના તે સ્થાન પુરસ્સર અલંકારાદિ શૃંગાર ભગવત સેવકે પ્રભુને પ્રેમથી ધરાવવા. એમાં આપણે વિસ્તારથી શ્રી પુરુષોત્તમજીનું આવરણભંગ જોયું. થોડું લાસ્ટમાં બાકી હતું, એનું આપણે અવગાહન કરી જાય. થોડું રિવિઝન પણ કરી લે. મૂળ કારિકામાં શ્રી કૃષ્ણ પદ યોજ્યું છે, એટલે ભગવાન શ્રી કૃષ્ણના યુગલ સ્વરૂપની સેવા કરવી એવું પણ અહીંયા સૂચિત થાય છે. મુખ્યત્વે પ્રાપ્ત થયેલા જે કંઈ બી દ્રવ્ય છે, પદાર્થ છે, યથાલબ્ધો છે, યથાલબ્ધોપચારકે, એનાથી પ્રભુના મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહ સહિત, એટલે રાજાધિરાજને યોગ્ય એવી ભાવનાથી ઉપચારો કર્તવ્ય છે. જે દ્રવ્ય પ્રાપ્ત થાય એ દ્રવ્યથી મુખ્યતાએ રાજકુમારને યોગ્ય એવા ઉપચારો કરીને ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરવું. એમાં શ્રી પુરુષોત્તમજીએ પૂજન, પછી પરિચર્યા અને ઉપચાર એની વ્યાખ્યા પણ આપણને સમજાવી હતી. ત્યાર પછી ભગવાન મૂર્તિમાં ભગવાનની નિરંતર સ્થિતિ સદા બિરાજમાન છે, એવી રીતના ભક્તિ માર્ગમાં સ્વીકારવામાં આવે છે. તેથી ઉદ્વાસ અને આવાહન સંસ્કાર ભક્તિ માર્ગમાં સંભવતા જ નથી. એટલે કે ભક્તિ માર્ગની અંદર કોઈ વિસર્જન ને આવાહન ને એવો પ્રકાર નથી. પ્રભુ નિત્ય બિરાજે છે, નિત્ય એનું સેવન કરવામાં આવે છે. આ સંપ્રદાયની અંદર પાદ્ય સંસ્કાર એટલે કે ચરણ પ્રક્ષાલન કરવા, એટલે સ્નાન વગેરે આપણે કરીએ છીએ તો એમાં એની અંતર્ગત આવી જ જાય છે. અને ઠાકોરજીની સેવામાં દંત ધાવનનો પ્રકાર આપણે ત્યાં નથી. સુગંધિત તેલ, અત્તરથી અભ્યંગ ઉન્મર્દન, એટલે જે ચમેલીનું તેલ આવે એનાથી ઠાકોરજીને ઉન્મર્દન કરવું, અભ્યંગ કરવું. અને આદર્શ તથા અભિષેચન ઇત્યાદિ રાજકુમારને ઉચિત એવા ઉપચારો એટલે કે સંસ્કારો યથાસંભવ નિત્ય કે ઉત્સવોના દિવસે કોઈ પ્રસંગે કરવામાં આવે છે. એટલે જે અભિષેકનો પ્રકાર છે એ નિત્ય નથી આવતો, પણ ઉત્સવોની અંદર સ્નાન યાત્રા વગેરેના દિવસોમાં કરાવવામાં આવે છે અભિષેક. તો એ રીતના અન્ય સંસ્કારો પણ જો ભક્તિ સંપ્રદાયના હોય તો એનું જ્ઞાન સંપ્રદાય વેતાઓ એટલે કે સંપ્રદાયને જાણનારા જે ભક્તો છે, શ્રી મહાપ્રભુજીને ગ્રંથોને સમજતા હોય એવા ભગવત ભક્તો પાસેથી એને સમજી લેવું જોઈએ, પ્રાપ્ત કરી લેવું જોઈએ એ જ્ઞાન. ભક્તિ માર્ગ અનુસાર કરેલા ઉપચાર જ મુખ્ય છે.
એ વાતને સમજાવવા માટે શ્રી મહાપ્રભુજીએ કારિકામાં યથા સુંદરતામ યાતિ એ શબ્દ મૂક્યો છે. વસ્ત્ર અને આભૂષણો, પછી કડા, મુકુટ, માળા ઇત્યાદિ જે પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ સુંદર દર્શન આપે એ પ્રકારે ભગવાનના સ્થાનાદિક એટલે જ્યાં ઠાકોરજી બિરાજતા હોય એ મંદિર, આસન આદિના અલંકાર પ્રેમથી શ્રી કૃષ્ણ પ્રભુના તે શ્રી અંગને વિશે અલંકાર આદિ શૃંગાર ધરાવવા. એટલે પ્રભુને પણ શણગારવા અને પ્રભુ જ્યાં બિરાજતા હોય એ સ્થાનને પણ એને અલંકૃત કરવું જોઈએ, એને શણગારવું જોઈએ અને સ્નેહપૂર્વક એનું શણગારવું જોઈએ, સ્નેહપૂર્વક સેવા કરવી જોઈએ. ભગવત સેવા કરતાં કરતાં ચિત્તની અંદર ઉદ્વેગ થવો જોઈએ નહીં. એવો ઉપદેશ કરવા માટે શ્રી આચાર્ય ચરણોએ કારિકામાં કહ્યું છે કે સપ્રેમ ઇતિ અનુદ્વેગાર્થમ. સપ્રેમ એટલે પ્રેમ સહિત પ્રભુને સેવા કરવી, તો ઠાકોરજીને ગમે. તમે ઘરે પણ કોઈ આવ્યું હોય એની સપ્રેમ ઉપચાર ન કરો અને મોઢું ચડાવીને કરો તો એ મહેમાન પાછા બીજી વાર આવે નહીં. એટલે સપ્રેમ બધી જગ્યાએ જરૂરી છે. તો સપ્રેમ ઇતિ અનુદ્વેગાર્થમ એટલે પ્રેમ સહિત પ્રભુની સેવા કરવી જોઈએ. જો પ્રેમ સહિત કરતા હશું તો પછી આપણને સેવામાં ઉદ્વેગ નહીં થાય, ચિંતા ન થાય. ઉદ્વેગ, ટેન્શન આ બધા જે આપણી ચિત્તની કૃષ્ણ પ્રવણતાને કેન્સલ કરનારા પરિબળો છે એનાથી દૂર રહેવું જોઈએ. એટલે પ્રેમ સહિત એવું કહ્યું છે. સપ્રેમ પ્રભુ પ્રેમ સહિત અલંકાર, પ્રભુને પ્રેમ સહિત અલંકાર શૃંગાર ધરાવવા જોઈએ. અહીંયા સુધી આપણે ગયા વખતે જોયું હતું. ઉદ્વેગ હવે આવે છે કે ભાઈ સપ્રેમ ઇતિ અનુદ્વેગાર્થમ. તો ઉદ્વેગ છે એ બે પ્રકારનો છે. કારણ કે જો ઉદ્વેગ હોય તો આનંદથી ભગવત સેવા ન થઈ શકે. એટલે ઉદ્વેગના પ્રકાર સમજાવે છે શ્રી પુરુષોત્તમજી આવરણ ભંગમાં. ઉદ્વેગ બે પ્રકારનો થાય છે, એક ચિત્તની ચંચલતાથી અને એક ખેદથી. ચિત્ત આપણું ડામાડોળ હોય, ક્યાંક ઉતાવળમાં જવું હોય તો ચિત્ત ઠેકાણે ન હોય તો ચંચલતા એની વધી જાય. જ્યાં જવું હોય ત્યાં મન પહેલાં પૂગી ગયું હોય, ઇન્દ્રિયો આપણી સેવામાં હોય, એને કારણે આપણા ચિત્તની અંદર એવો ઉદ્વેગ થાય છે. તો ચિત્તની ચંચલતાને કારણે ઉદ્વેગ થાય અને ચિત્તમાં ખેદ થાય, કોઈ દુઃખ હોય એને કારણે પણ એવો ઉદ્વેગ થતો હોય છે. હવે એમાં શ્રી પુરુષોત્તમજી ખેદના પણ પાછા બે પ્રકાર બતાવે છે. ખેદ બે પ્રકારનો હોય છે. દેહના રોગાદિકને લીધે ખેદ થાય અથવા ભગવાન પ્રતિ સેવામાં ઉપચાર યથાયોગ્ય થાય નહીં તો પણ ખેદ થાય. સમજમાં આવ્યું ને? દેહની અંદર કંઈ રોગાદિ થાય, તાવ આવી જાય, માથું દુખે તો ખેદ થઈ જાય, આપણને જલ્દી સેવા પહોંચી લેવાનું ઈચ્છા થાય, તો દેહના રોગાદિકને કારણે થાય. અને બીજો એક ખેદ અલૌકિક થતો હોય છે, એ પ્રભુ પ્રતિ સેવામાં ઉપચાર યથાયોગ્ય થાય નહીં. એટલે ઠાકોરજીની સેવામાં જે આપણે ઉપચાર કરવા જોઈએ, જે સેવા આપણા જે મનોરથ છે એ પ્રમાણે આપણે કરવી છે પણ નથી થઈ શકી કોઈ કારણોસર, સમયના અભાવના કારણે કે ઘરના એવા વાતાવરણને કારણે, તો આપણને ઉદ્વેગ થાય, ખેદ થાય કે આજે મારા ઠાકોરજીને આ સેવા કરવી જોઈતી હતી, આજે ફૂલ મંડળી આવતી હતી પણ હું ન કરી શકી. તો સ્વાભાવિક છે કે એવો ખેદ થાય. કે ઠાકોરજીને એવા ઉત્સવો ઉપર અમુક સેવા છે એ મુખ્ય, જેમ સામગ્રી વગેરે જે છે તો એ આવતી હોય ને આપણાથી ન બની શકી હોય તો આપણને એવો અલૌકિક ખેદ થાય પ્રભુના સુખના વિચારના કારણે. તો ભગવાન પ્રતિ સેવામાં ઉપચાર એટલે જે આપણે ઠાકોરજીની સેવામાં પ્રભુના સુખ માટે જે કંઈ બી વિચાર કર્યો છે એ પ્રમાણે ઉપચાર યથાયોગ્ય થાય નહીં તો આપણને ખેદ થાય થોડો. કે ભાઈ રોજ કીર્તન કરતા હોય અને એક દિવસ ન થાય કીર્તન તો થોડોક ખેદ થાય કે આજે કીર્તન ન થયા એટલે ઠાકોરજીને નહીં મજા આવી હોય, નહીં આનંદ આવ્યો હોય એમ. તો આવા પ્રકારના ખેદ ભગવત સેવામાં થઈ શકે છે.
પ્રેમથી સેવા કરનારા ભક્તે શ્રી ઠાકોરજીને શીતકાલ, ઉષ્ણકાલ અને વર્ષા ઋતુના સમય અનુસાર જલ, વસ્ત્ર, શ્રૃંગાર તથા સામગ્રી ઇત્યાદિ અંગીકાર કરાવવા. પછી આગળ કહે છે, એટલે આવા ખેદ જે છે અલૌકિક થતા હોય તો આપણું ચિત્ત કૃષ્ણમાં પ્રવણ થાય, પણ લૌકિક ખેદ જે છે એને કારણે આપણે ચિત્ત છે ભગવદ સેવામાં પ્રવણ ન થઈને સંસાર આસક્ત થતું હોય છે. એટલે આવા ઉદ્વેગના ત્યાગપૂર્વક સેવા કરવી જોઈએ. એટલે સપ્રેમિતિ અનુદ્વેગાર્થમ એવું શ્રી મહાપ્રભુજી પ્રકાશમાં આજ્ઞા કરે છે. જો સપ્રેમિતિ અનુદ્વેગાર્થમ એટલે ઉદ્વેગનો ત્યાગ કરીને પ્રેમ સહિત ભગવત સેવા કરવી જોઈએ. પછી ઋતુ અનુસાર સેવા કરવી જોઈએ. ઋતુ અનુસાર એટલે શીતકાલ હોય તો શીતકાલની અંદર ઠાકોરજીને સવારમાં ઠંડી હોય તો આપણે ઠાકોરજીને સામગ્રી પણ એવી ઉષ્ણ સામગ્રી ધરીએ, ફલ્ગુન વગેરે ધરીએ, એવા ઉષ્ણ ઉપચાર કરીએ. અને ઉષ્ણકાલ હોય તો શીત ઉપચાર કરીએ. જેમ અત્યારે ઉનાળો છે તો પણો ધરીએ ઠાકોરજીને, ખસના પંખા વગેરે ધરાવી દેવામાં આવે. શ્રી યમુનાજીના ભાવથી ત્યાં જલ ઠાકોરજીને ભરી દેવામાં આવે. એમાં એવા કાષ્ટના ખીલોના પણ એમાં તરતા મૂકવામાં આવે. તો આ બધું શું છે? સપ્રેમિતિ અનુદ્વેગાર્થમ, પ્રેમ સહિત પ્રભુને ઋતુ અનુસાર સેવા કરવી જોઈએ. તો ઠાકોરજીને શીતકાલ હોય, ઉષ્ણકાલ હોય, વર્ષા ઋતુ હોય તો આપણે ઠાકોરજીને એ પ્રમાણે હિંડોળા વગેરેનો પ્રકાર વર્ષા ઋતુમાં આવે છે. તો એ સમય અનુસાર જલ, વસ્ત્ર અને શ્રૃંગાર તથા સામગ્રી ઇત્યાદિ અંગીકાર કરાવવો જોઈએ. જલ છે ઠંડી હોય તો આપણે ગરમ જલથી પ્રભુને સ્નાન કરાવીએ છીએ. એકદમ ગરમી હોય તો આપણે પછી ગરમ નથી કરતા. તો એ રીતના વસ્ત્ર પણ શીતકાલ હોય તો એકદમ જાડા વસ્ત્ર, ગદલવાળા, રૂવાળા, ફલ્ગુન વગેરે સાટીનની અંદર રૂ ભરીને વસ્ત્ર કરવામાં આવે. તો એવી રીતના વસ્ત્ર પણ ઠાકોરજી અંગીકાર કરે છે. શીત અને ઉષ્ણકાલ હોય તો એકદમ મલમલના વસ્ત્ર ધરે છે. અને ચાતુર્માસ હોય, વર્ષાકાલ હોય તો એકદમ ધનુષ લહેરિયા, એકદમ ઘાટા કલરના વસ્ત્ર ઠાકોરજી ધરે છે. તો એને અહીંયા ઋતુ અનુસાર સેવા જે ગોપીનાથજીએ સાધન દીપિકામાં સમજાવી છે, સેવા શ્લોકા વગેરેમાં પણ એનું વર્ણન કરેલું છે. એ પ્રમાણે ઋતુ અનુસાર સેવા કરવી જોઈએ. અને આ જ વાતને ખૂબ વિસ્તારથી પૂજ્ય છે અંબાવાશ્રીએ સેવા ઋતુ ઉત્સવ મનોરથ નામના પુસ્તકમાં ખૂબ સુંદર રીતે, ખૂબ વિસ્તારથી સેવા પ્રકારને સમજાવ્યો છે. ઋતુ અનુસાર કઈ રીતના સેવા કરવી, પછી નિત્યનો સેવાક્રમ કેવો હોવો જોઈએ, ઋતુ અનુસાર સેવાક્રમ કેવો હોવો જોઈએ, ઉત્સવ ક્રમનો સેવાક્રમ કેવો હોવો જોઈએ, વગેરે વગેરે બહુ વિસ્તારથી એ સેવા ઋતુ ઉત્સવ મનોરથ પુસ્તક છે અંબાવાશ્રીનું, એમાં જોઈ લેવું જોઈએ. તો સમય અનુસાર જલ, વસ્ત્ર, શ્રૃંગાર, સામગ્રી ઇત્યાદિ અંગીકાર કરાવવા જોઈએ. પછી હરિસ્થાન એટલે પ્રભુ મંદિરને સમાર્જન કરવું જોઈએ, એટલે સાફ સફાઈ કરવી જોઈએ. સમાર્જન કરવું જોઈએ એટલે એને મંદિર વસ્ત્ર વગેરેથી સાફ રાખવું, પછી ધૂસ ઝારા કરવા, એ સાફ સફાઈ રાખવી, એમ સુઘડ રાખવું. એમ ઠાકોરજીને બિરાજવાનું જે સ્થાન છે એને એકદમ સુઘડ રાખવું. હરિસ્થાન પ્રભુ મંદિરને સમાર્જન કરવું એટલે એને સાફ સફાઈ કરવી. પછી ઉપલેપન ઇત્યાદિથી શુદ્ધ રાખવું. ઉપલેપન એટલે પેલા જે ગાર કરતા ને, ગાર ગોબરથી લીપતા, ગાયના ગોબરથી લીપવામાં આવતું, કારણ કે ત્યારે લાદી ન હતી એટલે ત્યારનો પ્રકાર છે ઉપલેપન ઇત્યાદિથી શુદ્ધ રાખવું. એમ અત્યારે હવે લાદી આવી ગઈ તો મંદિર વસ્ત્ર કરી દઈએ આપણે, એ ઉપલેપન જ છે, શુદ્ધ થઈ જાય. આ રીતના ઉપલેપન ઇત્યાદિથી શુદ્ધ રાખવું.
શ્રી ભગવાને પોતે જ આજ્ઞા કરી છે. એકાદશ સ્કંદ 11મો અધ્યાય 38મો શ્લોક. सम्मार्जनोपलेपाभ्याम सेवकमंडल वर्तने गृह शुश्रूषणम मह्यम दासवद यद અમાયયા. એનો અર્થ નીચે આપ્યો છે. ભગવાન મંદિર કરી ભગવાન મૂર્તિની રાજ સેવાનો આ પ્રકાર ભગવાને પોતે જ ઉદ્ધવજીને શ્રીમદ ભાગવતજીમાં કહ્યો છે. હા, નીચે આપ્યો છે 39મો શ્લોક છે ને, 38-39 નીચેથી તમે જુઓ. 37મા પેજ ઉપર નીચેથી આ શ્લોક આપ્યો છે, 10-15 લીટી પહેલાં છે ને. सम्मार्जनोपलेपाभ्याम એ બે શ્લોક આપ્યા છે, 38-39-40. ઉપરનું તો આપણે આગળ જોઈ લીધું હતું ને. હે, હા, તો એ આપણે પહેલેથી જ જોઈ લે. 37મા પેજ ઉપર ઉપરથી એમાં ભગવાન એકાદશ સ્કંદના 11મા અધ્યાયના 35મા શ્લોકથી લઈને 45 શ્લોક સુધી તથા 11-27થી 50 11મા સ્કંદના 11મા અધ્યાયના 27મો 50 અને 50થી 53 એ આપણે શ્લોકો અહીંયા પાઠ કરી જાય. કારણ કે એમાં આ રીતના ભગવાને જ એકાદશ સ્કંદની અંદર સેવાનો પ્રકાર સમજાવ્યો છે. એમાં 35 અને 36મા શ્લોકમાં જુઓ. મત કથા શ્રવણે શ્રદ્ધા મદનુધ્યાનમુદ્ધવમ સર્વલાભોપહરણમ દાસ્યેનાત્મનિવેદનમ મજ્જનર્કથનમ મમ પર્વાનુમોદનમ ગીતતાંડવવાદિત્ર ગોષ્ઠિભિમદ્ગૃહોત્સવ. ભગવાન મૂર્તિના તથા ભગવદ્ ભક્તના દર્શન, સ્તુતિ, નમસ્કાર તથા ગુણ કર્માનું કીર્તન કરવા. એટલે ભગવાનના ગુણ અને કર્મ એટલે લીલાઓનું કીર્તન કરવું. ભગવદ્ કથાનું શ્રવણ કરવામાં શ્રદ્ધા રાખવી. ભગવત ચિંતન કરવું એટલે ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનનું કીર્તન કરવું અને ભગવાનના નામરૂપ ગુણ લીલા ચરિત્રોનું શ્રવણ કરવું. ભગવાનને સર્વ લાભનું સમર્પણ કરવું એટલે આપણી પાસે જે પદાર્થો છે એ બધા પદાર્થોનું ભગવાનને સમર્પણ કરવું. દાસ્ય ભાવે આત્મનિવેદન કરવું કે પ્રભુ મારા સ્વામી છે, હું પ્રભુનો દાસ છું. એ રીતના સેવકાનામ યથાલોકે વ્યવહારો પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પિવમ સર્વેશામ બ્રહ્મતા તથા. એ રીતના પ્રભુને આત્મનિવેદન કરવું. જન્માષ્ટમી આદિ તથા રાસોત્સવ આદિ ભગવત પર્વોત્સવો કરવા એટલે ભગવાનના ઉત્સવને મનાવવા. એમ જન્માષ્ટમી હોય તો એને મનાવો. પછી રાસોત્સવ એટલે શરદ પૂર્ણિમા. આદિ શબ્દથી શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ છે, ગુસાઈજીનો ઉત્સવ છે, શ્રી ગોપીનાથજીનો ઉત્સવ છે, બીજા પણ જે હરિરાયજી પુરુષોત્તમજીના ઉત્સવ છે. એ સિવાય પણ આપણે ત્યાં જન્માષ્ટમી, રાધાષ્ટમી, વામન જયંતિ, શ્રી રામનવમી, ઋષિ જયંતિ ઇત્યાદિ ઉત્સવોને મનાવવા જોઈએ. તો જન્માષ્ટમ્યાદિ આદિ શબ્દથી બીજા પણ ઉત્સવોનો અહીંયા સમાવેશ થઈ જાય છે. અને રાસોત્સવ આદિ શબ્દથી બીજા ઉત્સવો પણ અહીંયા એનો સમાવેશ કરી લીધો છે. ભગવત પર્વોત્સવો કરવા એટલે આ પર્વ છે, ઉત્સવો છે, એને મનાવવા. એમ એકત્ર થઈ સંગીત, તાંડવ નૃત્ય, વાદિત્ર તથા કથાઓ કરીને ભગવાન મંદિરમાં ઉત્સવ કરવા. એટલે એકત્ર થઈને એટલે ભગવાનના ભક્તોએ મળીને સંગીત એટલે કીર્તનો કરવા
પછી નૃત્ય કરવું. વાદિત્ર એટલે વાદ્ય, પખાવત છે, ઝાંઝ છે, એ બધા વાદ્ય કહેવાય. હાર્મોનિયમ છે એ ભગવત સુખાર્થે એ વગાડવા, તથા કથાઓ કરી અને ભગવાન મંદિરમાં ઉત્સવ કરવા. એટલે આપણા ઠાકોરજી જ્યાં બિરાજતા હોય ત્યાં એ રીતના નૃત્ય વગેરે, કીર્તન વગેરે, ભગવત સેવાના ક્રમની અંદર એ રીતના પ્રભુને સુખાર્થે નૃત્ય વગેરે પણ કરવું, વાદ્ય પણ વગાડવા, પખાવજ વગેરે. ત્યાર પછીના શ્લોક છે 37 અને 38માં ભગવાન આજ્ઞા કરે છે. એનો પાઠ કરશું આપણે. યાત્રા બલિવિધાનમ ચ સર્વવાર્ષિક પર્વસુ ઉત્તમા તાંત્રિકી દીક્ષા મદીય વ્રતધારણમ મમાર્ચા સ્થાપને શ્રદ્ધા સ્વતઃ સંવત ચોદ્યમ ઉદ્યાનોપવના ક્રીડ પુરમંદિર કર્મણી. સર્વવાર્ષિક પર્વે તે તિથિએ દોલ યાત્રા, જલયાત્રા તથા રથયાત્રાના ઉત્સવે પ્રભુને વિવિધ વસ્ત્ર અલંકાર, સ્રગ એટલે ફૂલમાલા, ચંદન, પુષ્પમાલાદિ તથા મિષ્ટ સામગ્રીના વિશેષ ભોગ સમર્પવા. એટલે ઠાકોરજીને ડોલ ઉત્સવ હોય, જલયાત્રા એટલે સ્નાન યાત્રા હોય, રથયાત્રા હોય, જન્માષ્ટમી વગેરે ઉત્સવો હોય. તો આ બધા જે ઉત્સવો છે એની અંદર ઠાકોરજીને સુંદર સુંદર વસ્ત્ર આભૂષણો ધરાવવા, પછી સ્રગ, ચંદન એટલે ફૂલો, પછી ફૂલની માલા, પછી ચંદન અને સુમધુર સામગ્રી પ્રભુને આરોગાવી, એ રીતના ભોગ સમર્પવા. એકાદશી આદિ ભગવદ વ્રત કરવા. એટલે એકાદશી આદિ એટલે જન્માષ્ટમી અને એકાદશી, જેને આપણે ત્યાં વિષ્ણુ પંચક વ્રત કહેવામાં આવે. 12-24 એકાદશી અને 4 જયંતી. એ સિવાય કોઈ વાર આપણે ત્યાં રહેવાના નથી હોતા. સોમવાર કરે ને મંગળવાર કરે, દીતવાર કરે, એવા કોઈ વાર આપણે ત્યાં રૈખ કરે. ડોહીની પાછળ રૈખ રહ્યા અમે. એ રૈખ વૈષ્ણવ છે એને રહેવાની હોતી નથી. 5 આ જે વિષ્ણુ પંચક વ્રત સિવાય કોઈ વ્રત છે પુષ્ટિ માર્ગમાં અન્યાશ્રય છે. બીજા કોઈ બી વ્રતો કરે તો આપણે ત્યાં અન્યાશ્રય છે. રહેવાનું નહીં, કરવું એ તો વૈદિક કર્મ જે કાંઈ બી છે એ કરવું જોઈએ, પણ રહેવાની જે છે એ અન્યાશ્રય છે આપણે ત્યાં. વિષ્ણુ પંચક વ્રત સિવાય બીજા કોઈ વ્રત આપણે ત્યાં કરી શકાય નહીં. એટલે ઉપવાસ વગેરે જે છે, વ્રત વગેરે જે છે એ આપણે ત્યાં આ 24 એકાદશી અને 4 જયંતી. તો સ્રગ, ચંદન, સ્રગ યાની ફૂલ, ચંદન, પુષ્પમાલાદિક અને સુમધુર સામગ્રી, મિષ્ટ સામગ્રીના વિશેષ ભોગ ઠાકોરજીને આ ઉત્સવ ઉપર ધરાવવા. રથયાત્રા, પછી સ્નાન યાત્રા છે, ડોલ ઉત્સવ છે, આવા જે ઉત્સવો આપણે ત્યાં આવે તો એ ઉત્સવોને પણ આ રીતના પ્રભુને સુખાર્થે સુંદર સુંદર વસ્ત્ર અલંકાર ધરાવવા અને સુંદર સુંદર પુષ્પમાલા અને મિષ્ટ સામગ્રી વગેરે ઠાકોરજીને સમર્પવા જોઈએ. મકર સંક્રાંતિ આવે, હવે તો કેટલા ઉત્સવો આપણા બીજા પણ આવે ને, જન્મોત્સવ સિવાયના જે અહીંયા ગણાવ્યા ને. હા, અક્ષય તૃતીયા હમણાં આવશે, કાલે જ છે. તો એ અક્ષય તૃતીયામાં પણ ઠાકોરજીને વિશેષ સામગ્રી ભોગ ધરવામાં આવે, શીતલ સામગ્રી ધરવામાં આવે, પણો વગેરે ધરવામાં આવે, કુંજા વગેરે શીતલ ઠંડુ જલ માટે ધરવામાં આવે વગેરે. તો એ રીતના ઠાકોરજીની સેવા કરવી જોઈએ. એકાદશી આદિ ભગવદ વ્રત કરવા. એટલે એકાદશી વિષ્ણુનું વ્રત છે.
અને વિષ્ણુ પંચક વ્રત એટલે જ કહેવાય કે 24 એકાદશી અને 4 જયંતી એને વિષ્ણુ પંચક વ્રત કહેવાય, વિષ્ણુના વ્રત કહેવાય. એ કરવા જોઈએ. ભગવત શાસ્ત્રોક્ત ઉત્તમ દીક્ષા લેવી, જે આપણે ત્યાં બ્રહ્મસંબંધ દીક્ષા છે. અને ઉપર જે શ્લોકની અંદર વાત કરી છે, તંત્રની અંદર પણ દીક્ષાનો એવો પ્રકાર છે. પછી હરેક સંપ્રદાયની અંદર પણ જેમ રામાનુજાચાર્ય છે તો એનો પણ આખો દીક્ષાનો પ્રણાલી હરેક સંપ્રદાયની અલગ અલગ છે. એના દીક્ષા મંત્રો પણ અલગ અલગ છે. આપણે ત્યાં પણ શ્રી મહાપ્રભુજી છે એ ભગવદ આજ્ઞા નહોતી થઈ. શ્રાવણસ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે. એની પહેલાં શ્રી મહાપ્રભુજી વિષ્ણુ સ્વામી સંપ્રદાયની દીક્ષા આપતા, ગોપાલ મંત્ર આપતા. પણ જ્યારે પ્રભુએ આજ્ઞા કરી પછી દેવીજીઓના ઉદ્ધાર માટે બ્રહ્મસંબંધની દીક્ષા ભગવાને આપી અને શ્રી મહાપ્રભુજીએ બધા દેવીજીઓને બ્રહ્મસંબંધ આપ્યું. તો એ રીતના આખો દીક્ષાનો પ્રકાર આપણા સંપ્રદાયમાં શરણ માર્ગની દીક્ષાનો પ્રકાર અને સમર્પણની દીક્ષા એટલે કે બ્રહ્મસંબંધની દીક્ષાનો પ્રકાર આપણે ત્યાં છે. બીજી દીક્ષાઓ છે એ અમુક ગોપાલ મંત્ર વગેરે છે કે ગાયત્રી મંત્ર છે, તો એ ત્રૈવર્ણિકા અધિકારક છે. બધાને એ દીક્ષા એલાવ નથી. જેમ ગાયત્રી મંત્ર છે તો એ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જે યજ્ઞોપવિત ધારણ કરે છે એ જ લઈ શકે. એમ બધાને, ક્ષુદ્રને કે સ્ત્રીઓને એ અધિકાર નથી. આગળ શ્રી પુરુષોત્તમજી સમજાવે છે કે એકાદશ્યાદિ ભગવદ વ્રત કરવા, ભગવત શાસ્ત્રોક્ત ઉત્તમ દીક્ષા લેવી. ભગવતચર્યા એટલે આવ્યું ને તાંત્રિકી દીક્ષા. શ્લોકમાં જો ઉત્તમા તાંત્રિકી દીક્ષા મદીય વ્રત ધારણમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય એ પણ દ્વાદશાક્ષર મંત્ર છે, એની પણ દીક્ષા બતાવી છે. પછી ભગવદ અર્ચા એટલે જે આની આપણે સેવા કરી રહ્યા છીએ એ સ્વરૂપ ભગવાન મૂર્તિ સ્થાપવામાં શ્રદ્ધા રાખવી. એટલે કે આ સાક્ષાત પરબ્રહ્મ છે, મારી માથે બિરાતા ઠાકોરજી સાક્ષાત પરબ્રહ્મ છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જ છે, એવી એનામાં નિષ્ઠા શ્રદ્ધા રાખવી. તથા ભગવદ અર્થે ઉદ્યાનો એટલે બગીચાઓ, ઉપવનો અને પુષ્પવાટિકા આદિ ક્રીડા સ્થળો, ગૌપુરો એટલે ગૌશાળા, ગાયોને રહેવાના પૂર, ગૌશાળા તથા મંદિરો કરાવવા. એટલે પહેલાં દેવાલયના જે પ્રકારો હતા એમાં આ રીતના ઠાકોરજીને માટે સરોવર બનતા, ઠાકોરજીના વિહાર માટે ત્યાં ઉદ્યાનો બનતા. એ રીતના ભગવદ અર્થે ઉદ્યાનો, બગીચાઓ, નાના નાના ઉપવનો, ફૂલઝાડ વાવવી, એના પુષ્પવાટિકા બનાવવી, જેના ગાર્ડનની અંદર બનાવીએ, ફાર્મ હાઉસ બનાવીએ એ રીતના. એવા ક્રીડા સ્થાનો, પછી ગૌશાળા, ઠાકોરજીને દૂધ માટે ગાયો પણ રાખવી, અને તથા મંદિરો કરાવવા એટલે મંદિરો બંધાવવા. એટલે જે મર્યાદા માર્ગી મંદિરો છે, જગન્નાથે વિઠ્ઠલે છે, શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહ સ્યાત તત્ર તિષ્ઠે તત્પર. તો જે દેવાલયની અંદર આ રીતના બધી વ્યવસ્થાઓ થતી ઠાકોરજીના સુખાર્થે. આપણા ઘરમાં પણ વ્યવસ્થા હોય તો એ રીતના આપણે ઉદ્યાન ન બનાવી શકીએ તો 2-3 કુંડા રાખી દે, ઠાકોરજી સન્મુખ 2-3 કુંડા રાખી દે, ઠાકોરજી માની લે કે આપણે ઉદ્યાનમાં બેઠા. આપણે શ્રી યમુનાજીની જલની થાળી ભરી દે, ઠાકોરજીને એમ લાગે કે આપણે યમુનાજીના તટ ઉપર બેઠા. તો એ રીતના આપણે ત્યાંનો સેવા પ્રકાર છે. ઉદ્યાન, ઉપવનો, પુષ્પવાટિકા છે તો ફૂલો આપણે સજાવીએ, ઠાકોરજીને ફૂલમાલા ધરીએ. ત્યાર પછી 39 અને 40મા શ્લોકમાં सम्मार्जनोपलेपाभ्यां
सेवकमण्डलवर्तने गृह शुश्रूषणं मह्यं दासवद्यद् अमायया अमानित्वम् अदम्भित्वं कृतस्या परिकीर्तनम् अपि दीपावलोकं मे नोपयुञ्जात् निवेदितम्। ભગવત સેવા કર્મમાં બને તો જાતે જ અથવા બીજા ભગવત ભક્તો સાથે ઉદ્યમ એટલે કે પરિશ્રમ કરવું. એટલે ભગવત સેવા છે એ જાતે કરવી. આગળ શ્રી મહાપ્રભુજી આ પાછળ આવી જ ને વાત, સ્વયં પરિચરિત ભક્ત્યા વસ્ત્ર પ્રક્ષાલનાદિભિ. તો આગળ આવશે કા શ્લોકો હજી આગળ આવશે. પાછળ વયો ગયો, આગળ આવશે, હજી એ શ્લોક બાકી છે. તો ભગવત સેવા કર્મમાં બને તો જાતે જ એટલે ભગવત સેવા જાતે જ કરવાનો આગ્રહ રાખો છે. અને જરૂર પડે તો બીજા ભગવાનના ભક્તો, બીજા જે ભક્તો છે એની પરિચર્યા પણ એની પાસે પણ પરિચર્યા કરાવીએ. અને ભાર્યાદી અનુકૂળ હોય તો જાતે હળી મળીને ભગવત સેવા કરવી જોઈએ. બીજા પણ જો ભગવાનના ભક્તો છે ઘરે એના ઠાકોરજી ન બિરાજતા હોય તો એ આપણે ત્યાં આવીને પરિચર્યા કરી શકે. એવું શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધનીમાં પણ કહ્યું છે કે તદીય સહ તત્પરે, ભગવાનના ભક્તો સાથે એની સેવામાં પરિચર્યા પરાયણ થઈને રહેવું. પછી નિષ્કપટ ભાવે આ શ્લોક છે જે ઉપર ટાઈકો ને, सम्मार्जनोपलेपाभ्याम सेवक मंडल वर्तने गृह शुश्रूषणम मह्यम दासवद यद અમાયયા. અમાયયા એટલે નિષ્કપટ ભાવે, કોઈ જાતની દંભ વગર ભગવત સેવા કરવી જોઈએ. નિષ્કપટ ભાવે દાસ નિષ્કપટ ભાવે દાસ થઈને ભગવાન મંદિરમાં સમ્માર્જન, ઉપલેપન તથા ચંદન આદિ સુગંધીઓથી જલસિંચન કરવા. એટલે ઠાકોરજીના મંદિર છે, ઠાકોરજીનું જે બિરાજવાનું સ્થાન છે એમાં સમ્માર્જન કરવું, જલનો છંટકાવ કરવો, ઉપલેપન કરવું એટલે મંદિર વસ્ત્ર વગેરે કરવા. પછી ચંદન વગેરે જે ગુલાબ જલ છે એનાથી છંટકાવ કરવો, ઉષ્ણકાલ અત્યારે છે તો ચંદન આદિ સુગંધીઓથી જલસિંચન કરવું એટલે છંટકાવ કરવો ઠાકોરજીની શીતલતા માટે. પછી રંગવલ્લીઓથી સર્વભૌભદ્ર સ્વસ્તિક તથા ચક્રાંબુજાદિ મંડલો કરવા. એટલે રંગવલ્લીઓથી એટલે જાત જાતના ચિત્ર બનાવવા. એમ આપણે જે સાંજી વખતે બનાવીએ ને તો એ રંગવલ્લીઓ છે, જાત જાતના ચિત્ર બનાવવા. પછી ઠાકોરજીની જે થાળની આરતી આવે એમાં પણ જાત જાતના ચિત્રની આરતી ઉત્સવોની અંદર આવતી હોય છે. સર્વભૌભદ્ર સાથીઓ, ચોક પુરાવવા, સાથિયા બનાવવા તથા ચક્રાંબુજાદિ મંડલો એટલે ચક્ર, કમળ વગેરે મંડલ બનાવવા. એટલે આ રીતના ઠાકોરજીને રંગવલ્લીઓ છે, પછી સ્વસ્તિક છે, આપણે ત્યાં ઉત્સવોની અંદર ને બનાવવામાં આવે છે ને. હે હા, ચોક પુરાવા, સાથિયા કરવા. થોડો બ્રિજભાષાનો શબ્દ છે, જોઈ ડિક્શનરીમાં જોઈ લેશે, બહુ અત્યારે અનુસંધાન નથી. સર્વભૌભદ્રનો અર્થ અહીંયા લખ્યો છે જાત જાતના ચોક પુરાવે. સેવકની જેમ શ્રદ્ધા ભક્તિ સહિત નિષ્કપટ ભાવથી, અમાયયા એમ કીધું ને, નિષ્કપટ ભાવથી મારા મંદિરોમાં સેવા શુશ્રૂષા કરે.
તેને સ્વચ્છ રાખે, તેને લીપે, તેમાં જલ છાંટે, તેમાં ચિત્રો બનાવે, અને સ્વસ્તિક એટલે સાથિયા બનાવે, અને જાત જાતના ચોક પૂરે. પછી જે અહીં કીધું ને, અમાનિત્વમ અદંભિત્વમ કૃતસ્યાપકીર્તનમ, એને ભગવાન સમજાવે છે કે અભિમાન ન કરે. અમાનિત્વમ કીધું ને, માન ન રાખે એટલે અભિમાન ન રાખે. પછી દંભ ન કરે, પોતાની સેવા શુશ્રૂષાના શુભ કર્મો કોઈને કહે નહીં. એટલે પોતે જે ભગવત સેવા કરી હોય એ ગામને બતાવે નહીં, એમ કે નહીં એમ. કારણ કે જાહેરાત કરવાથી ધર્મનો ક્ષય થાય છે. ધર્મક્ષરતિ કીર્તના, મને ચડાવેલી વસ્તુનો પોતાના કાર્ય માટે ઉપયોગ કરવાની વાત તો દૂર રહી, પણ મને સમર્પિત દીપકનો પ્રકાશ પણ પોતાના ઉપયોગમાં ન લેવો. હવે આ જે વાક્ય છે એ આપણા ભક્તિ માર્ગની અંદર સમર્પણ માર્ગમાં લાગુ પડતું નથી. એનો નીચે ખુલાસો કર્યો છે કે માનિત્વથી, દંભિત્વથી તથા અમાનિત્વમ અદંભિત્વમ, એમ જે કીધું હતું ને, એટલે માન એટલે અભિમાનનો ત્યાગ કરે, દંભ વગેરે ન કરે સેવામાં. આગળ આવ્યું હતું ને, દંભાદિ રહિતમ. અને એ રીતના કરેલી ભગવત સેવા બીજાને જણાવવાથી દૂર રહેવું. બીજાને જણાવવાથી દૂર રહેવું એટલે એનું પ્રદર્શન નહીં કરવું, એને કહેવી નહીં, એમ કોઈને કહેવું નહીં કે આજ તો અમે આટલી સેવા કરી. મતલબ કે અભિમાનથી દૂર રહેવું, દંભ વગેરેથી દૂર રહેવું, અને પ્રભુ સેવા બીજાને જણાવવાથી દૂર રહેવું. એટલે જાહેર કરવાથી ધર્મનો ક્ષય થઈ જાય છે. ભગવાનને નિવેદિત કર્યા દીવાના પ્રકાશનો પણ સ્વ અર્થે ઉપયોગ ન કરવો. એટલે ભગવાનને જે દાનમાં આપેલો દીપક છે, અપી દીપાવલોકમ મે નોપયુંજ્યાદ નિવેદિતમ. આ સિદ્ધાંત રહસ્યની ટીકામાં વિસ્તારથી આ વાતને સમજાવી હતી કે ઠાકોરજીના દીવાનો પ્રકાશ પણ આપણે ન લેવો, એ આપણે ત્યાંના સમર્પણ માર્ગમાં એવો સિદ્ધાંત નથી. સમજાઈશ ને વાત? એનો નીચે ખુલાસો કર્યો છે કે દીવાનો પ્રકાશ પણ સ્વ અર્થે ઉપયોગમાં ન કરવો. એમાં જો બ્રેકેટમાં આવે ખુલાસો કર્યો, ભાઈ દત્તાપહાર દોષ છે એ પૂજા માર્ગમાં છે, નહીં કે પુષ્ટિ માર્ગમાં. એટલે આ જે રૂલ્સ છે, અપી દીપાવલોકમ મે નોપયુંજ્યાત, એ પૂજા માર્ગમાં છે. સમર્પણ માર્ગ, સેવા માર્ગમાં, ભક્તિ માર્ગમાં આ દોષ નથી. ભક્તિ માર્ગમાં તો ભગવાનને નિવેદન કરીને જ નિવેદિભી સમર્પ્યવમ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ, સમર્પણ કરીને જ બધા પદાર્થનો ઉપભોગ કરવો જોઈએ. તેથી પુષ્ટિ ભક્તિને નિવેદિતાન્નાદિ લેવામાં દોષ નથી. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગમાં નિવેદિત જે અન્ન છે, જે પદાર્થો છે, એનાથી જ નિર્વાહ કરવો જોઈએ, અનિવેદિત પદાર્થમાંથી નિર્વાહ ન કરવો જોઈએ. પરંતુ જે દાનમાં આપેલા પદાર્થો છે એનો ઉપભોગ તો આપણા જીવનમાં પણ, સેવા માર્ગમાં પણ ન કરવો જોઈએ. હા, સિદ્ધાંત રહસ્યમાં બધી વિસ્તારથી આ વાત સમજાવી દીધી. દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે નગ્રાહ્યમિતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમ મતમ. એ પૂજા માર્ગનો આ વાત છે. ભક્તિ માર્ગવાળાને આ લાગુ પડતું નથી. એમ એનો મતલબ એવો પણ નથી કે આપણે ત્યાં દાન થતું નથી, થાય છે. ત્યારે સ્વસત્તાનું નિવૃત્તિપૂર્વક પરસત્તાનું સ્થાપન કરવામાં આવે તો એ દાન થઈ જાય છે. એમ જે સિદ્ધાંત રહસ્યમાં બહુ વિસ્તારથી આ વાતને સમજ્યા હતા. ત્યાર પછી 41મા શ્લોકમાં ભગવાન કહે છે, યદ્યદ ઇષ્ટતમમ લોકે યશ્ચાતિ પ્રિયમાત્મનઃ તત્તત નિવેદયેત મહ્યમ તદ અંત્યાય કલ્પ્યતે. એટલે લોકમાં જે
ઉત્તમ પદાર્થ હોય એનું ભગવાનને સમર્પણ કરવું. પછી પોતાને જે અતિ પ્રિય હોય તે સર્વ પદાર્થો ભગવાનને નિવેદિત કરવા. તેમ કરવાથી તે પદાર્થો છે એ અનંત્ય ફલ પ્રાપ્ત થાય છે. એનાથી આનંત્ય ફલ એટલે અક્ષય ફલની પ્રાપ્તિ થાય છે. અક્ષય ફલની પ્રાપ્તિ થાય છે. આ જ વાતને મહાપ્રભુજીએ થોડું એક વસ્તુને એડ કરીને બતાવી કે યદ્યદિષ્ટતમમ લોકે યશ્ચાતિ પ્રિયમાત્મનો યેનસ્યા નિવૃત્તિ ચિત્તે તત્કૃષ્ણે સાધ્ય ધ્રુવમ. તો યેનસ્યા નિવૃત્તિ ચિત્તે એ વાત મહાપ્રભુજી વિશેષમાં એડ કરી છે કે આપણને જે વસ્તુ પ્રાપ્ત થવાથી આનંદ થતો હોય, આપણને પ્રિય હોય એ પ્રભુને સમર્પણ કરવી જોઈએ. સમજાણું ને? પ્રભુને પ્રિય હોય તો કરવી જ, પણ આપણને જે પ્રિય હોય એ પણ પ્રભુને સમર્પણ કરવી જોઈએ. તો યદ્યદિષ્ટતમમ લોકે એટલે લોકની અંદર જે ઉત્તમ સામગ્રી છે, જે વસ્તુ છે, એ આપણા પ્રભુને સમર્પણ કરવી જોઈએ. યશ્ચાતિ પ્રિયમાત્મનો, અને જે પોતાને અથવા પ્રભુને જે પ્રિય હોય તત્ત નિવેદને મહ્યમ, તે પદાર્થ ભગવાનને નિવેદિત કરવા જોઈએ, જેથી તદ અનંત્યાય કલ્પતે એટલે એનું ફલ છે એ અક્ષય બની જાય છે, આનંત્ય ફલની પ્રાપ્તિ થાય છે. પછી ભગવાન આગળ 50મા શ્લોકમાં આજ્ઞા કરે છે, મદર્ચા સંપ્રતિષ્ઠાપ્ય મંદિરમ કારયેત દૃઢમ પુષ્પોદ્યાનાનિ રમ્યાણિ પૂજાયાત્રોત્સવાશ્રિતાન. સમર્થ ધનિકોએ અવશ્ય મારી મૂર્તિ પૂજાની સમ્યક પ્રકારે પ્રતિષ્ઠા કરાવી. એટલે જો દ્રવ્ય સંપન્ન હોય તો એને બહુ મોટા વૈભવથી મારી સેવા કરવી, બહુ મોટું મંદિર બનાવવું ઘરમાં. ધનિકોએ અવશ્ય મારી મૂર્તિ પૂજાની સમ્યક એટલે સારી રીતે સમ્યક પ્રકારે પ્રતિષ્ઠા કરાવી, દ્રઢ મંદિર કરાવવું, મોટું મંદિર કરાવવું, એમાં ભગવાનની પ્રતિમા, ભગવાનની પ્રતિદિન સેવા પૂજા કરવી ભગવાનની, અને રથાદિ યાત્રાના તથા ડોલ જન્માષ્ટમી આદિ ઉત્સવના અર્થે મનોહર પુષ્પોના બગીચાઓ કરાવવા. એટલે જ્યારે મોટા મોટા ઉત્સવ હોય, રથયાત્રા હોય, ડોલ યાત્રા હોય, ડોલ ઉત્સવ હોય, જન્માષ્ટમી હોય, વગેરે વગેરે, એવા મોટા મોટા ઉત્સવ ઉપર મનોહર પુષ્પોના બગીચાઓ કરાવવા, મોટી મોટી ફૂલ મંડલી કરાવવી, મોટા મોટા બગીચાઓ બનાવવા. પછી આગળ જે દેવાલય છે એની વાત આવે છે કે વધારે વૈભવ હોય તો પ્રતિદિન નહીં તો મહોત્સવોના દિવસે નિરંતર ભગવત સેવાના નિભાવ અર્થે ખેતરો, દુકાનો, પૂરો તથા ગામો મંદિરને અર્પણ કરવા. આવો ભક્ત સકામ હોય તો ભગવદ ઐશ્વર્યને પ્રાપ્ત કરે છે. પણ આપણે ત્યાં સકામતાનો કોઈ પ્રકાર નથી. આપણે ત્યાં તો આપણા ઠાકોરજીની પ્રસન્નતા માટે નિરુપાધિક ભાવથી, નિષ્કામ ભાવથી ભગવત સેવા કરવી જોઈએ. પછી આજે મર્યાદા માર્ગી મંદિરો છે એના સંદર્ભમાં કહે છે કે ભાઈ ભગવાન મંદિરની પ્રતિષ્ઠા કરાવવાથી સાર્વભૌમ પદને પ્રાપ્ત કરે છે. એટલે જે કોઈ મોટા મોટા મંદિરો બનાવડાવે તો એને સાર્વભૌમની લક્ષ્મી એટલે ચક્રવર્તી રાજાનું ફલ એને પ્રાપ્ત થાય છે. માત્ર ભગવાન મંદિર કરાવવાથી તેને ત્રિભુવનનું સુખ પ્રાપ્ત થાય છે તથા પૂજાદિથી બ્રહ્મલોકને તે પ્રાપ્ત કરે છે. વળી જો તે ત્રણેય સેવા કરે તો એને સામ્ય મુક્તિ એટલે કે સામીપ્ય મુક્તિની પ્રાપ્તિ થાય છે. પણ આવી સકામતા આપણે ત્યાં નથી. આપણે ત્યાં નિષ્કામ ભાવથી પ્રભુની સેવા કરીએ છીએ. આવા કોઈ કામનાથી કે ત્રિલોકોનું રાજ્ય મળી જાય, કે સાર્વભૌમનું રાજ્ય મળી જાય, કે બ્રહ્મલોક મળી જાય, આવા કોઈ કામના પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર સેવકની હોતી નથી. પછી નીચે એ વાત આવે છે, જુઓ કે પરંતુ જો ભક્ત નિરપેક્ષતા નિષ્કામતાથી ભક્તિઓ કરે તો એ ભક્ત મને એટલે કે ભગવાનને જ પ્રાપ્ત કરે. સકામતા હોય તો તત્ત
બ્રહ્મલોક મળે અને સાર્વભૌમની લક્ષ્મી મળે અને ત્રિભુવનનું સુખ મળે વગેરે વગેરે. છેલ્લે એ સામીપ્ય મુક્તિ મળે. ત્રણેય સેવા કરે તો એને સામીપ્ય મુક્તિ મળે. શું? ભગવાન મંદિરની પ્રતિષ્ઠા કરાવવી, પછી ભગવાન મંદિર, માત્ર ભગવાન મંદિર કરાવવાથી તેને ત્રિભુવનનું સુખ પ્રાપ્ત થાય છે. પછી પૂજાદિ કરવી. એટલે પ્રભુના સ્વરૂપની પ્રતિષ્ઠા કરાવવી અને ભગવાન મંદિર બનાવવું અને પૂજાદિ કરવી, એ ત્રણેય જો સેવા કરે તો એને સામીપ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે. પરંતુ જો ભક્ત નિરપેક્ષ નિષ્કામ ભાવથી ભક્તિ યોગ કરે તો તે ભક્ત મને એટલે કે ભગવાનને જ પ્રાપ્ત કરે છે. આ પ્રકારે જીવ મને એટલે કે ભગવાનને પૂજે છે, ભક્તિ યોગને પ્રાપ્ત કરે છે. આ રીતના જો ભગવાનની સેવા કરવામાં આવે તો એને ભક્તિ યોગ પ્રાપ્ત થાય છે અને ભક્તિ યોગથી એને ભગવાનની પ્રાપ્તિ થાય છે. શ્રી મહાપ્રભુજીની વાતને સમજાવતા પુરુષોત્તમજીએ આ વિસ્તારથી આવરણ ભંગમાં આ એકાદશ સ્કંદના જે શ્લોક અહીંયા આપ્યો એનો વિસ્તાર અહીંયા સમજાવ્યો કે સંમાર્જનોપલેપાભ્યામ સેવક મંડળ વર્તને ગૃહ શુશ્રૂષણમ મહ્યમ દાસવદ્યદ અમાયયા. પછી બુહારી કર્યાથી, ઉપલેપનથી, જલસિંચનથી, સ્વસ્તિકાદિ મંડલ વર્તન ઇત્યાદિથી ભગવાન શ્રી કૃષ્ણના સુખાર્થે ભગવાન મંદિરની સ્વસ્થતા રાખવા રૂપી સેવા કરવી. આ 11-11-38 જે વાત કરી છે. સંમાર્જન એટલે બુવારી કરવી, ઠાકોરજીના મંદિરમાં બુવારી કરવી. પછી ઉપલેપન એ ગોબરનું લેપન કરવું, ચંદનનું લેપન કરવું વગેરે. હવે નથી તો હવે આપણે એને મંદિર વસ્ત્ર કરીએ છીએ. પછી જલસિંચનથી એટલે ચંદનનું જલ છે એનો છંટકાવ કરવો, ગુલાબ જલ છે તો એનો છંટકાવ કરવો. પછી સ્વસ્તિક આદિ મંડલ વર્તન એટલે મંડલ વર્તન એટલે અષ્ટદલ બનાવવું. આપણે ત્યાં અષ્ટદલ બનાવવામાં આવે ને ઠાકોરજીને ઉત્સવોમાં, આરતી વખતે કે મંડપ વગેરે છે તો ત્યાં પણ એવી રીતના ડિઝાઇન બનાવવામાં આવે. પછી સ્વસ્તિક એટલે સાથીઓ બનાવવામાં આવે ઇત્યાદિથી ભગવાન શ્રી કૃષ્ણના સુખાર્થે ભગવાન મંદિરની સ્વચ્છતા રાખવાથી સ્વચ્છતા રાખવા રૂપી સેવા કરવી. આ રીતના પ્રભુની પ્રેમથી બધી સેવા કરવી એ દાસનો ધર્મ કહ્યો છે. આ તો માત્ર ઉપલક્ષણ છે. તેથી હરિસ્થાન, ભગવાન મંદિર, શૈયા, આસન, વિતાન એટલે કે ચંદરવા, પીછવાઈ ઇત્યાદિ સર્વે પદાર્થો પ્રભુના વિનિયોગમાં આવે તે પૂર્વે તેમને શણગારી રાખવા. એટલે પ્રભુને આ તો ઉપલક્ષણ વિધિ છે, પણ ભગવાનને શૈયા મંદિર છે, આસન બિરાજવાનું સ્થાન, સિંહાસન છે, પછી ચંદરવા છે, પીછવાઈ છે, આ બધી સજાવટ કરીને પછી ઠાકોરજીને એમાં પધરાવવાનું. એવું પુરુષોત્તમજી કહે છે કે ઇત્યાદિ સર્વ પદાર્થો પ્રભુના વિનિયોગમાં આવે તે પૂર્વે તેમણે શણગારી રાખવા. એટલે ઠાકોરજીની ઉત્સવ હોય તો પહેલાં આપણે તૈયારી કરી રાખીએ છે ને, અને ઠાકોરજી જાગે એની પહેલાં પણ અમુક તૈયારી કરી રાખીએ. અમુક તૈયારી આપણે ઉત્સવ આવતો હોય તો ઘણા દિવસો પહેલાં કરવા લાગી જાય. તો આ રીતના ભગવત સ્થાન, ભગવાન મંદિરના અલંકાર પ્રથમથી સિદ્ધ કરીને જ પ્રભુને શ્રૃંગાર ધરાવવા. એટલે આ બધા અલંકારો છે એ પ્રથમથી જ કરી રાખવા એમ, જેથી કરી અને પ્રભુને વિલંબ ન થાય અને ઠાકોરજીને આ રીતના શ્રૃંગાર ધરાવવા. આ પ્રકારે યથા ઉચિત ઉપચારથી ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી. એટલે આપણી પાસે જે લબ્ધ ઉપચાર છે, યથા ઉચિત જે કંઈ બી ઉપચાર છે એનાથી આપણા ઠાકોરજીની સેવા કરવી. સમજમાં આવ્યું ને? અહીંયા સુધી શ્રી કૃષ્ણ પૂજયેત ભક્ત્યા યથા લબ્ધોપચારકે યથા સુંદરતામ યાતિ વસ્ત્રેરાભરણૈરપી અલંકુર્વીત સપ્રેમ તથા સ્થાન
પુરસ્સરમ. આમાં તમને ન સમજાણું હોય તો પૂછો ભલે. શ્રી મહાપ્રભુજી આપણને કઈ રીતના સેવા કરવી એ રહસ્ય અહીંયા સમજાવી દીધું કે આપણી પાસે જે અવેલેબલ પદાર્થો છે એનાથી જ ભગવત સેવા કરવી જોઈએ. કઈ રીતના કરવી જોઈએ? હા, સ્વરૂપમાં જ સેવાની શ્રેષ્ઠતા અહીંયા બતાવી છે. બીજા બધા પદાર્થોની અંદર સેવાની મુખ્યતા નથી, કારણ કે તંત્ર વગેરેમાં તો સૂર્ય, જલ, વાયુ, અગ્નિ વગેરેમાં પણ પૂજાનો પ્રકાર બતાવ્યા છે. પણ સર્વથી શ્રેષ્ઠ મૂર્તિ પૂજા ઉત્તમ છે, કારણ કે સાકાર વ્યાપકત્વાચ્ચ મંત્રસ્યાપી વિધાનત. બધી રીતે તદ્રુપમ તત્ર ચ સ્થિતમ, બધી રીતે ભગવત સેવા મૂર્તિમાં જ શ્રેષ્ઠ ગણાવેલી છે. અને પ્રેમ સહિત કરવી જોઈએ, એટલે ઉદ્વેગ આપણને નહીં થાય. કોઈ વસ્તુને આપણે પ્રેમથી કરીએ તો ઉદ્વેગ ન થાય. પ્રેમ ન હોય તો પછી આપણને ટેન્શન થાય, ઉદ્વેગ થાય, જલ્દી પતાવવાનું મન થાય. પ્રેમ હોય તો આપણને વધારે ને વધારે કરવાની ઈચ્છા થાય. હવે આ જે કારિકાઓ છે એનો જ વિસ્તાર શ્રી ગોપીનાથજીએ સાધન દીપિકામાં કરેલો છે. આખો સેવા પ્રકાર શ્રી ગોપીનાથજીએ સાધન દીપિકામાં સમજાવ્યો છે કે ઠાકોરજીને સવારે જાગે ત્યાંથી પોઢે ત્યાં સુધી કઈ રીતના સેવા કરવી એ આપણે થોડુંક જોવાનું છે સાધન દીપિકામાંથી. કારણ કે શ્રી મહાપ્રભુજીના આ જે કારિકાઓ છે 228, 229 એનો જ વિસ્તાર શ્રી ગોપીનાથજીએ સાધન દીપિકાની કારિકાઓમાં કરેલો છે. એનું આપણે અવગાહન કરશું.